નમસ્કાર. તો આજે આપણે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. નમસ્કાર. હા, અને આપણી પાસે જે લેખ છે એ આ દિવસનું મહત્વ અને યોગના જે જુદા જુદા પ્રકારો છે એના પર સરસ પ્રકાશ પાડે છે. બરાબર. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ દિવસ ખરેખર શા માટે આટલો મહત્વનો છે અને લેખમાં જે યોગ શૈલીઓની વાત કરી છે તે કેવી રીતે ઉપયોગી છે. અને એ સમજવું ખરેખર જરૂરી છે, કારણ કે લેખ પણ કહે છે તેમ યોગ એ માત્ર શારીરિક કસરત નથી. હા, બિલકુલ. પણ એ તો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટેનો એક સંપૂર્ણ અભિગમ છે, અને હવે તો તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી રહી છે. ખરું કહ્યું. ચાલો શરૂઆત કરીએ આ દિવસના મહત્વથી. લેખમાં શું કહેવાયું છે? મુખ્ય ઉદ્દેશ્ય છે યોગના ફાયદાઓ વિશે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવી અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવું. અને સાથે સાથે યોગનો જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે એની ઉજવણી પણ ખરી. મને અહીં એ વાત બહુ રસપ્રદ લાગી કે લેખ કેવી રીતે સમુદાય નિર્માણ પર ભાર મૂકે છે. મતલબ, જે જાહેર કાર્યક્રમો થાય, વર્કશોપ થાય, હા, એનાથી લોકો એક સાથે આવે છે. અને યોગની ખૂબી એ છે, ખબર છે, કે તે લગભગ દરેક ઉંમરના અને શારીરિક ક્ષમતાના લોકો માટે સુલભ છે. એટલે બધા જોડાઈ શકે. હા, એટલે એનાથી સામાજિક સમાધિતા વધે છે, સમાવેશકતા વધે છે. બરાબર. અને લેખમાં એ પણ ઉલ્લેખ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસનો પ્રસ્તાવ મુકાયો હતો. હા, એટલે આ એક રીતે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગને પ્રોત્સાહન આપવાનો વૈશ્વિક રાજદૂત પ્રયાસ પણ છે. ચોક્કસ. અને આજના સમયમાં જે માઇન્ડફુલનેસ અને માનસિક શાંતિની જરૂર છે એના પર પણ આ ફોકસ કરે છે. હા, એ ખૂબ જ મહત્વનું છે. અને બીજો એક મુદ્દો છે વૈજ્ઞાનિક સમર્થનનો. એ પણ ઓછો મહત્વનો નથી. લેખ કહે છે કે આ દિવસ એવા સંશોધનોને પણ ઉજાગર કરે છે જે યોગના સ્વાસ્થ્ય લાભોને સાબિત કરે છે. એટલે આને ફક્ત પરંપરા તરીકે નહીં પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે. બરાબર. આનાથી યોગને એક પૂરક સ્વાસ્થ્ય પદ્ધતિ તરીકે વધુ સ્વીકૃતિ મળે છે. એટલે જો આપણે બધું જોડીને જોઈએ, સાંસ્કૃતિક વારસો, સ્વાસ્થ્ય, સમાજ, વૈશ્વિક એકતા, હા, તો આ દિવસનું મહત્વ ઘણું બધું છે. બિલકુલ. અનેક સ્તરે મહત્વ છે. ચલો હવે લેખમાં જે યોગના વિવિધ પ્રકારો અને ફાયદાઓ વર્ણવ્યા છે એના તરફ જઈએ. મને એ ગમ્યું કે ઘણી બધી શૈલીઓનો ઉલ્લેખ છે. હા, એટલે દરેક માટે કંઈક ને કંઈક છે. હા, જેમ કે હઠયોગ આ સૌથી પ્રચલિત છે, ખરું ને? શારીરિક મુદ્રાઓ એટલે કે આસનો અને શ્વાસ લેવાની તકનીકો એટલે કે પ્રાણાયામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. અને લેખ મુજબ આનાથી શરીરની લવચિકતા અને સંતુલન સુધરે છે. આ એકદમ પાયારૂપ ગણાય. પછી આવે છે વિન્યાસ યોગ. આ થોડો અલગ છે. હા, વિન્યાસ યોગમાં શ્વાસ સાથે તાલ મિલાવીને મુદ્રાઓનો એક સતત પ્રવાહ હોય છે, ગતિશીલ હોય છે. એટલે વધુ એનર્જેટિક. હા, કહી શકાય. લેખ કહે છે કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્પષ્ટતા માટે સારું છે. અને પછી અષ્ટાંગ યોગ. એ તો વધુ કઠોર લાગે છે નામ પરથી. હા, અષ્ટાંગ યોગ વધુ શિસ્તબદ્ધ શૈલી છે. એમાં મુદ્રાઓનો એક નિશ્ચિત ક્રમ હોય છે જેનું પાલન કરવાનું હોય છે. એનાથી શક્તિ અને સહનશીલતા વધે છે. થોડી મહેનત માગી લેવી શૈલી છે. બરાબર. તો આ બધી થઈ ગતિશીલ શૈલીઓ. પણ લેખમાં શાંત અને સ્થિર અભ્યાસની પણ વાત છે, જેમ કે યીન યોગ. હા, યીન યોગ. એમાં મુદ્રાઓને લાંબા સમય સુધી જાળવી રાખવાની હોય છે. એટલે ઉતાવળ નહીં, સ્થિરતા પર ભાર છે. લાગે છે કે એ આરામ અને તણાવ ઘટાડવા માટે ખૂબ જ અસરકારક હશે. ચોક્કસ. એ શરીરના ઊંડા સંયોજક પેશીઓ એટલે કે કનેક્ટિવ ટિશ્યુઝ પર કામ કરે છે અને સાંધાની ગતિશીલતા સુધારે છે. ખૂબ જ રિલેક્સિંગ અનુભવ હોય છે. લેખમાં બીજા કયા પ્રકારોનો ઉલ્લેખ છે? બીજા પણ છે, જેમ કે કુંડલિની યોગ. આ શ્વાસ, મુદ્રા અને ધ્યાનના ઉપયોગથી આંતરિક ઉર્જા જાગૃતિ અને ભાવનાત્મક સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓહ, રસપ્રદ. પછી છે રિસ્ટોરેટિવ યોગ. આમાં સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે બ્લોક્સ, બોલ્સ્ટર વગેરે, અને હળવી મુદ્રાઓ દ્વારા ઊંડો આરામ મળે છે. શરીરને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે.
અને પેલું બિક્રમ યોગ એ ગરમ ઓરડામાં થાય છે ને? હા, બિક્રમ યોગ એ 26 મુદ્રાઓનો નિશ્ચિત ક્રમ છે જે ગરમ ઓરડામાં કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગરમીથી લવચિકતા વધે છે અને પરસેવા દ્વારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. બાપરે, ઘણી બધી વિવિધતા છે. હા, અને આ વિવિધતા જ યોગની સુંદરતા અને શક્તિ છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત, રુચિ અને શારીરિક ક્ષમતા પ્રમાણે પોતાની શૈલી પસંદ કરી શકે છે. ખરેખર. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ખાલી એક ઉજવણીનો દિવસ નથી, ના, બિલકુલ નહીં. પણ એ યોગના જે શારીરિક, માનસિક અને કદાચ આધ્યાત્મિક ફાયદા છે એને યાદ કરાવતો દિવસ છે. લેખ પણ એ જ કહે છે હા, કે તે તંદુરસ્ત જીવનશૈલી, વૈશ્વિક એકતા અને ખાસ તો આંતરિક શાંતિને પ્રોત્સાહન આપે છે, જેની આજે ખરેખર બહુ જરૂર છે. સાચી વાત છે. અને અહીંયા મને એક વિચાર આવે છે, એક પ્રશ્ન ઊભો થાય છે. હમ. જો લેખ યોગના ફાયદા અને પ્રકારો પર સરસ પ્રકાશ પાડે છે, પણ આ જે પ્રાચીન જ્ઞાન છે તેને ફક્ત એક દિવસ પૂરતો સીમિત રાખવાને બદલે હા, તેને આપણી રોજિંદી જીવનશૈલીમાં કેવી રીતે વણી શકાય, અથવા તો કદાચ જે આધુનિક સ્વાસ્થ્ય સંભાળ પ્રણાલીઓ છે એમાં વધુ ઊંડાણપૂર્વક અને સતત રીતે કેવી રીતે એકીકૃત કરી શકાય. સારો મુદ્દો છે. આના માટે આગલું પગલું શું હોઈ શકે? મને લાગે છે કે એ વિચારવા જેવો પ્રશ્ન છે. માત્ર ઉજવણીથી આગળ વધીને એને જીવનનો ભાગ કેવી રીતે બનાવી શકાય? ચોક્કસ. કદાચ એ જ આ દિવસનો સાચો સંદેશ છે. માત્ર એક દિવસ નહીં, પણ દરરોજ યોગ. વિચારવા જેવી વાત છે.